ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા દોડી આવ્યા છે। તેમણે આવીને પહેલા ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજીને પ્રેસ વાર્તા કરી હતી, જેમાં એમણે આગામી 24 કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ સાથે જ ફરીથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય એ માટે એક્શન પ્લાન પર કામ કરવા અંગે એમણે જણાવ્યું। શ્રી અને બીજા કાર્યકર્તાઓ પોતાના જાનની પરવા કર્યા સિવાય લોકોની મદદે પહોંચી ગયા છે અને જેમ મેં પહેલા કહ્યું એમ આ બધી જ ટીમો હણીસમા, અજીતાનગર, સિદ્ધાર્થનગર, ફતેગંજ, અકોટા, મુજ મહુડા, વડસર જે આ વધારે પ્રભાવિત વિસ્તારો છે એ પ્રભાવિત વિસ્તારોમાં લશ્કરની ટીમોની સાથે નવીન આપણે આ એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને પણ કામે વળગાડીએ છીએ। પ્રાયોરિટી જ્યાં આગળ પાણી વધારે છે ત્યાં આગળ આપણે પાણીની વ્યવસ્થા, ખોરાકની વ્યવસ્થા અને મેડિકલ ઇમરજન્સીસની પ્રાયોરિટી આપી અને આપણે ત્યાં કામ કરવા માટે આ બધી ટીમો અત્યારે કામે પણ લાગી ગઈ છે। વધારાની ટીમો જે આવી રહી છે એ જોડાઈ રહી છે, નવી બોટ પણ મંગાવી છે અને સાથે ફાયરની ટીમો આ વિતરણ વ્યવસ્થામાં સામેલ થાય એની પણ આપણે ચિંતા કરી રહ્યા છે। અત્યારે આજવા ડેમનું લેવલ 213.8 છે અને પ્રતાપપુરા ડેમનું 231 ફૂટ છે અને રૂલ લેવલ કહીએ તો 212 ફૂટ છે। એટલે સાવચેતી સ્વરૂપે આપણે ખરેખર તો એના ઉપરનું 212 ઉપરનું પાણી આપણે છોડી દેવું પડે, પરંતુ થોડું જોખમ લઈને વડોદરાના લોકોને કોઈ નાની મોટી તકલીફ ના મળે એની ચિંતા કરી અને આપણે ગેટ પણ બંધ કર્યા છે, હંગામી ધોરણે બંધ કર્યા છે। વિશ્વામિત્રી નદી 37 ફૂટની સપાટીએ છે અને 30 ફૂટ ઉપર જાય એટલે એનું પાણી સ્પ્રેડ વડોદરામાં થતું હોય છે। અત્યારે એ 37 ફૂટે છે, ઘણા વિસ્તારોમાં મેં પહેલા કહ્યું એમ ઘણી બધી 10-12 ફૂટ સુધીના પાણી અને અમુક વિસ્તારોમાં 3-4 ફૂટ। એટલે પરિસ્થિતિ આપણા માટે ચિંતાજનક છે, પરંતુ વહીવટી તંત્ર અને સરકાર આ બંને એનું ફોકસ એરિયા અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વડોદરા ઉપર છે કે વડોદરાની જનતાને, વડોદરાની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ અહીંયા જે ફસાયેલા લોકોને મદદ પહોંચાડી શકીએ। ઝડપી સારવારની વ્યવસ્થા હોય, પ્રેગ્નન્ટ વુમન છે, નાના બાળકો માટેનો વિષય, આ બધામાં સરકાર અને લોકલ વહીવટી તંત્ર અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાઈ અને તંત્રોને મદદ કરી રહ્યા છે। એટલે ધારાસભ્યથી માંડી અને સામાન્ય કાર્યકર્તા સુધી તમામ લોકો આમાં કામ કરી રહ્યા છે। 38,000થી વધુ લોકોને આપણે ફૂડ વિતરણ કરી ચૂક્યા છીએ અને આજે 1 લાખ ફૂડ પેકેટ આપણે બનાવ્યા છે, જે આપણે આગામી સમયમાં ટૂંકમાં વિતરણ કરવાની વ્યવસ્થા આપણે કરી છે। આજે લગભગ હું માનું છું ત્યાં સુધી પાણીની આવક વિશ્વામિત્રીમાં થોડુંક લેવલ ઘટતું દેખાઈ રહ્યું છે। આપણે બંને ડેમનું પાણી પણ રોક્યું છે અને ઉપરનું જે કેચમેન્ટ ડેમની ઉપર પ્રતાપગઢ અને આજવા ઉપર કેચમેન્ટ વિસ્તારમાં પાણી નથી, એટલે વી હોપ કે આ લેવલ ઘટતું જાય।